શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો. તો અત્યારે આપણે આવી ચૂક્યા છીએ મૈસૂરમાં, અને મૈસૂરમાં હવે આપણે ગાર્ડન ને પાર્ક જોવાનું છે. અને અત્યારે અમે અહીંયા આપણે બધું નાહવાનું બધું કામ કરી લીધું છે. અહીંયા આ ધર્મશાળાની અંદર આપણે બધું મસ્ત નાહી લીધું છે હવે, અને હવે આપણે જવાનું છે ગાર્ડનની અંદર. તો ચાલો મળીએ ગાર્ડનમાં. આપણે જવાનું છે ગાર્ડન જોવા, અને પછી આપણે જઈશું ગાર્ડન જોવા ને હું તમને બતાડીશ કે મૈસૂરનો બધો આખો ઇતિહાસ. તો ચાલો થોડીક વાર પછી આ મિત્રો બધા ચંદનની ખરીદી કરે છે, એટલે હમણાં જ આવશે જ, એટલે પછી આપણે જઈએ પાર્ક જોવા. તો આ છે મૈસૂરનો વ્યૂ. ડ્રાઈવરે કીધું છે કે એને આપણે અહીંયા બપોરનું જમવાનું કરી લઈએ પછી જઈએ. તો બધાએ કીધું ચાલો તો એમ કરી નાખીએ. તો અત્યારે બપોરે જમવા માટે અહીંયા સવારવાળી શાળામાં જાય છે. મિત્રો અત્યારે આપણે જમી લીધું છે, અને હવે આપણે 3:15 વાગે જવાનું છે ગાર્ડનમાં. નક્કી થઈ ગયું છે ક્યારે જવાનું છે. બપોરે કરી દીધા છે, અને લગભગ ચા બાપે પછી ગાર્ડનમાં જવાનું છે. તો આપણે આવી ચૂક્યા છીએ વૃંદાવન ગાર્ડન. આ છે આની એન્ટ્રન્સ. વેલકમ કરેલા સ્પાઇસ એન્ડ આયુર્વેદિક ગાર્ડન. અને બીજું કંઈક વચમાં મિત્રો આ વૃંદાવન પાર્ક અંદરથી કંઈક એવું લાગે છે. અને હજી તો આપણે આગળ જઈશું, અહીંયા પૂરું થઈ નથી જતું, આગળ હજી તો ઘણું છે આવી રીતે. અને શરૂઆતમાં તો આપણને ઇલાયચી બહુ દેખાવામાં મળી, આ તમે જોઈ શકો છો. આવી રીતે ઇલાયચી બહુ મળી દેખાવામાં, પણ હવે આગળ શું મળે છે તમે જોઈએ. તમે જોઈ શકો છો આ કોકો, અને આમાંથી જ આપણે કેડબરી બધું બને છે. આ છે एक बार हमारा मेटाबॉलिज्म बूस्ट होने के कारण आपको जितना भी खाना हो આપણે જે ડેરી મિલ્ક ને ખાઈએ છીએ બધું આમાંથી બને છે. આમાં મોટા મોટા ફળ આવે, પછી આના બીને આ મસ્ત લોટ બનાવીને પછી એની કેડબરી બનાવી નાખે. એવી રીતે જલ્દી આ છે આપણે હાર્ટ એટેક નો એટલે બીમારી થાય એનું છે આ જાણવું. આમાંથી આપણે બધું ઈલાજ કરી શકાય એમ છે. મોલા ભાઈ શું છે ગાઈડ, જોઈએ આગળ શું શીખીએ છીએ. આ છે બીપીનું, આ છે આ તો ચીકુડી છે લગભગ જે અમારે છે. આપણો ગાઈડ સમજાવે છે. જોઈ શકો છો આગળ આવેલો જાય છે. और ये छोटा पौधा इसका नाम है अय्यप्पना, पाइल्स के लिए. पाइल्स मालूम है ना? पाइल्स मसा बोलता है ना, मसा 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 महावशुर बोलता है ना, मसा मसा मसा. ये पाइल्स है, ब्लीडिंग पाइल्स है. પાઇલ્સ નું મસાનું बराबर नींद नहीं है, ज्यादा नींद है, यहाँ थायराइड टाइम आता है, वो सभी क्लियर करने के लिए. યુરિક એસિડ ઓછો કરવા માટેનું. પેલા જોવામાં પાન થોડું પતળું લાગે પણ भी समस्या है उसी के लिए. नया बाल आने के लिए, डैंड्रफ क्लियर करने के लिए, बाल
10 કિલોમાંથી 1.5 કિલો થઈ જાય. निकाल के सूखने के बाद काला बन जाएगा। ये जो डोलकी में वो हाँ देखो उधर लटक रहा है ना, ये काली मिरी है। મિત્રો આ વૃંદાવન પાર્ક અંદરથી કાંઈક એવું લાગે છે અને હજી તો આપણે આગળ જાશું. અહીંયા પૂરું થઈ નથી જતું, આગળ હજી તો ઘણું છે આવી રીતે. અને શરૂઆતમાં તો આપણને આ ઇલાયચી બહુ દેખાવામાં મળી, આ તમે જોઈ શકો છો. આવી રીતે ઇલાયચી બહુ મળી દેખાવામાં, પણ હવે આગળ શું મળે છે તમે જોઈએ. ये पान का पत्ता नहीं है, ये इसका नाम है तिप्पली। ये होता है यूरिक एसिड के लिए। यूरिक एसिड बढ़ गया तो हमको गाउट आर्थराइटिस, छोटा मोटा सभी जॉइंट में दर्द आता है, इधर 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 सभी। हाँ यूरिक एसिड कम का दर्द, बैक पेन, स्पाइनल कॉर्ड का इश्यू, स्पॉन्डिलोसिस, सियाटिका, फ्रोजन शोल्डर, इधर का सभी के लिए। इधर आ जाए